નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો વિડીયોમાં। અત્યારે સૌથી મોટા સમાચાર રાધનપુરમાંથી સામે આવી રહ્યા છે। ગોચનાદ અને નવા વચ્ચેની સીમમાં રાત્રિના અંધકારમાં એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું છે। રસ્તા પર આંડાફેરા કરતું એક રહસ્યમય વન્યજીવ કેમેરામાં કેદ થયું છે। આ દુર્લભ વન્યજીવ બીજું કોઈ નહીં પરંતુ જરખ હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ચર્ચા જાગી છે। તમારી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ જીવંત દ્રશ્યો પર નજર નાખો। આ વન્યજીવ પોતાની વિશિષ્ટ નમેલા શરીર અને પટ્ટાવાળી ચામડી સાથે માર્ગ પર પસાર ફરતું નજરે પડે છે। વન વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાધનપુર અને આસપાસના સીમ વિસ્તારોમાં જરખની હાજરી કુદરતી રીતે નોંધાયેલી છે। આ પ્રાણી મુખ્યત્વે નિશાચર હોવાથી ખોરાકની શોધમાં માત્ર રાત્રિના સમયે જ બહાર નીકળે છે। જોકે આ મામલે વન વિભાગના અધિકારીઓ અને વન્યજીવ નિષ્ણાંતોને લોકજાગૃતિ માટે મોટી સ્પષ્ટતા કરી છે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી। જરખ ક્યારેય મનુષ્ય પર સામેથી હુમલો કરતું નથી। પર્યાવરણની સાંકળમાં તેને કુદરતનું સફાઈ કામદાર માનવામાં આવે છે, જે સીમ વિસ્તારમાં મૃત પશુઓ અને હાડકાં ખાઈને ગંદકી રોગચાળો ફેલાવતા અટકાવે છે। વન વિભાગ દ્વારા ગ્રામજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે રાત્રે દરમિયાન કોઈએ પણ વિસ્તારમાં જરખ દેખાય તો હેરાન ન કરવો, પથ્થર ન મારવો અને તુરંત વન વિભાગની કચેરીને જાણ કરવી। વન્યજીવોનું રક્ષણ એ આપણી સૌની નૈતિક ફરજ છે। ફરી મળીશું બીજા વિડીયોમાં।